નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા વિસ્તાર વિકાસથી વંચિત ન રહી જાય એ અગ્રિમતા સાથે શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે સંતરામપુર તાલુકાના ઓખરેલી ગામની ઓખરેલી નદીથી પીએચસી સેન્ટરને જોડતા અંદાજે રૂપિયા 119.19 લાખના ખર્ચે નિર્માણ પામનાર 2 કિલોમીટરના માર્ગનું ખાતમુહૂર્ત કર્યું। આ પ્રસંગે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ વળવાએ, સરપંચો, અધિકારીઓ, પાર્ટીના કાર્યકરો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નીકળી જાય અહીંથી સીધું ઉખરેલી નદી ઉપર નીકળી જવાય, સીધો રસ્તો પડે ના પડે, એના માટે કેટલા કરોડ છે ભાઈ? 1.20 કરોડ ને 20 લાખ રૂપિયા આપણે મંજૂર કર્યા। ટેન્ડર થઈ ગયું, એજન્સી વાળા લઈને આવ્યા છે, ભાઈ કામ ચાલુ કરશો એ પૂરું આપણે કરવાનું છે મિત્રો। પણ એક તેમ છતાં તમારું થોડું કામ બાકી રહેશે। હીરા કાકા મને ખબર છે આખી થોડું પેલું કામ ત્યાંથી તે નદી સુધી પહોંચી જાય, પણ પેલો પોઈન્ટ પાછો જે છે આપણો કુવા વાળો, તમે પછી મેં આમ તો બધા વચ્ચે 2-3 વાર વાત કરી હતી અનિલભાઈને, બધા થોડાક બધા અંદર બધા કરી દો મેલ પડી જવું છે, થોડું થઈ જશે। નવીનભાઈ આવ્યું છે મદનભાઈ કામે? હા એ કુવા, હા એ થાય તમે આ તો પતી જવાનું છે આ કામ, આ તો થઈ ગયું કમ્પ્લીટ આવે, પણ તમારે પેલું પાછું પેલું જે સીધું કરવું હોય તો એ પણ થાય એવું છે કામ, પણ તમારી સહમતિ જોઈએ મારે। પાકો દિશા પાકી બધું ફિટ જ છે। આપણી બધાની વચ્ચે ઉપસ્થિત માન્ય આપણા બધાના લોકપ્રિય ધારાસભ્ય, તમે બધા વિસ્તારોને ખૂબ મદદ કરી। મેં પણ છેલ્લે ક્યાં આપણી ડુંગળી મીટિંગ રાખી તારીખ ટેકરા પર બીજો હાલા ખેલ કરતા નહીં, તમે ભૂલ જતા। તમને અભિનંદન છે કે તમે 2022માં ખેડાપા, બતકવાડા અને ઉખરેલી બધા વિસ્તારે ખૂબ અનેક પડકારોની વચ્ચે બી જીતી ગયા। આપણે મેં વાત કરી કે તમારા અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ, તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ।